અમરીશ શિબિર. ચારે બાજુ અમરીશ માટેનો સૂત્રો લખ્યા છે. અમરીશ એટલે કોણ? ચારે બાજુ લખ્યું છે. અખંડ પ્રભુના બળે જજમે તે અમરીશ, ધામ દમાઈના મુક્તને અર્થે જીવે તે અમરીશ, અખંડ મહિમામાં રહે તે અમરીશ. ભગવદીના વચને જીવે તે અમરીશ. આપણે બધા અમરીશ છીએ. અમરીશનું લેસન જુદું હોય. જનરલ સભામાં વાત જુદી થાય. અમરીશ એટલે ડુ એન્ડ ડાય. અમરીશ એટલે ડુ એન્ડ ડાય. ચિંતન સ્વામીએ સરસ પ્રસંગો કીધા આપણને. સંવાદ સરસ નિહાળ્યો આપણે. કેશવ ભગતનો સંવાદ નિહાળ્યો. સ્વામીજીનું જીવન દર્શન કર્યું આપણે. દરેકમાંથી ગુણ વિચારવાની વૃત્તિ હોય એ અમરીશ કહેવાય. સ્વામીજી 3 કલાક ગોંડલ મંદિર બહાર ઓટા પર બેસી અને ભક્તોના ગુણ વિચાર્યા. એ સ્વામીજીનું જીવન દર્શન આપણે કર્યું. પેલું ભજન કયું ગાતા હતા છેલ્લે? હા, કે હાથ જોઈને તાળી પડે બધા પ્રોત્સાહિત કર્યા હતા બોલવા માટે. કઈ કડી હતી? આનંદ બ્રહ્માંડમાં હે આનંદ બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી. એ કડી સ્પેશિયલ ગભરાઈ. હા, આ લોકોએ ભજનવાળાએ. એ કડી અમરીશો માટે છે. આમ તો જેને જેને યોગમાં લીધા, જેને સ્વામીજી યોગમાં લીધા બધાએ માનવાનું છે. પણ બીજા માને કે ના માને, આપણે અમરીશો તો માનીએ. કારણ કે આપણને દીક્ષા આપી છે. શું કર્યું છે? બધાને દીક્ષા નહીં આપી. જનરલ સમાજ બધા આવે ભાગ્યશાળી તો ખરા જ. જેને દ્રષ્ટિમાં લીધા, યોગમાં આવ્યા, દર્શન કર્યા, ધબ્બો ખાધો, વાત સાંભળી, બધા જ ભાગ્યશાળી. પણ અમરીશો વિશેષ ભાગ્યશાળી કે એને દીક્ષા આપી. એટલે આપણે બધા સિલેક્ટેડ કહેવાય. કેવા કહેવાય? માનીએ છીએ ખરેખર? હે ના માનતા માનજો. ખરેખર માનતા હોય તો એને જે ગમે છે
એ પ્રમાણે જીવવાનો ખટકો અહોનિશ રહે. એના જીવનમાં ભરતી ઓટ ના આવે. શું ના આવે? અમરીશ ખરેખર પોતાને સિલેક્ટેડ માનતો હોય કે મારા જેવો આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં કે સ્વામીજીએ મને ગ્રહણ કર્યો, અમરીશ બનાવ્યો, દીક્ષા આપી, પોતાનો બનાવ્યો. એવું ખરેખર માનતો હોય એના જીવનમાં એના સિવાય કોઈ વૃત્તિ ના રહે. તું રાજી થા એ સિવાય બીજી ભાવના ના રહે. એટલે જીવનમાં ભરતી ઓટ ના આવે. આવે છે તો સ્વાધ્યાય કરો, ભજન કરો. ગુણાતાન સાની એક વાતમાં લખ્યું છે, ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય. શું લખ્યું છે? તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે તેવો રોગ આવે ઇત્યાદિકમાં પણ ધાર્યું એક મારા સ્વામીનું થાય છે એમ માનીને જીવે એ નિષ્ઠા કહેવાય. આપણે વિચાર આ એક વાતનો વિચાર કરવાનો કે આવી નિષ્ઠા છે દેશકાળમાં અને દેહમાં રોગ આવે અને આપણો રોગ ન મટે તો નિષ્ઠા રહે. આ ચિંતન સ્વામી વાત કર્યું, પ્રવચન કર્યું કંઈક કામ થાય તો તું મારો ભગવાન ખરો. કામ થાય તો ભગવાન ખરો, ન થાય તો આશીર્વાદ લઈને ગયા સ્વામીજી પાસે, જ્યાં વિઝા મળી જશે, ના મળે તો નિષ્ઠા ફરી જાય. હો શું થાય? અમરીશભાઈ પણ કાઢી નાખે છે. આશીર્વાદ તો ફરતા રહી. અમરીશભાઈ શું કામ? અમરીશ થયા એટલે આપણી રીતે ભગવાનને વર્તવા માટે નથી થયા. આ બધા સંકલ્પો છે ને, આપણા મનમુખી સંકલ્પો જે હોય એ સંકલ્પ પ્રમાણે મોટા પુરુષ વર્તે ત્યાં સુધી આપણને નિષ્ઠા રહે. એટલે આ વાતમાં લખ્યું છે, ગમે એવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજો છે કર્યું મારા સ્વામીનું સર્વે થાય છે. એ વિના કોઈનું હલાયું પાંદડું એમ સમજીને સમજો તો સુખી, એમ ન સમજો તો કોઈ પણ પ્રકારના દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં રોગ થઈ આવે તો સત્સંગ ચૂકાઈ જાય. શું થાય? સત્સંગ ચૂકાઈ જાય. આપણે વિચાર કરવાનો કે સ્વામીજી અમરીશ બનાવ્યા ત્યારે જે તરવરાટ હતો, ઉમંગ હતો, રાજી કરવાની ભાવના હતી, મારે મારી જ દાઢી ઓલી લેવું છે, મારે જ સુખી થવું છે, એ જે ઉમંગ હતો એવો ને એવો ઉમંગ અત્યારે છે? એ સ્વાધ્યાય કરવા. અમરીશસિંહ એટલે સભા મસ્ટ કેટલી ગેપ પડે છે એ પોતે વિચારવાનું. મારી
અઠવાડિક સભામાં રેગ્યુલર હાજરી હોય છે, નથી હોતી તો જાગૃત રહેવાની જરૂર છે. આપણને બધાને અમૃત મંત્ર આપેલો છે સ્વામીજીએ, કે નથી આપ્યો બુકલેટ? કોની પૂજામાં બુકલેટ નથી? આંગળી ઊંચી કરો. અમરીશ બેઠા એમાંથી ન હોય એ બધા જ પાસે છે. હવે કોણ રેગ્યુલર વાંચે છે એ આંગળી ઊંચી કરો. ન વાંચતા હોય, વાંચતા હોય. ખાલી 5 જણા રેગ્યુલર વાંચે છે. એ અમરીશ મંત્ર છે, આપણા જીવનનું ભાથું છે. શું છે? આપણા જીવનનું ભાથું છે. એમાં બધી વાત સ્પષ્ટીકરણ સ્વામીએ કરી છે. એ આપણા માટે શિક્ષાપત્રી છે. શું છે? અમરીશ જીવન મંત્ર છે. એ આપણી જીવન જીવવાની કળા સ્વામી આપણને આપી છે. એને આપણે ભૂલી જઈએ ને અભરે ચડાવી દઈએ તો કામનું નહીં. આપણે બધા જાગૃત રહ્યા. અઠવાડિક સભા મસ્ટ. અમરીશો સભા ના ભરતા હોય તો એને જાગૃત થઈને ભરવાનું ચાલુ કરીએ. ભરવું છે એટલા માટે કે આપણને ગ્રહણ કરનાર પુરુષ ધરતી પર ન મળે. એને મળ્યા છે, એની કરુણા છે આપણી પર, એટલે આપણે સભા ભરવાની. શાના માટે ભરવાની? અમરીશ થયા છીએ આપણા પોતા માટે. આપણું કલ્યાણ થાય, આપણી યાત્રા સ્વામી તરફ ચાલે, એના માટે અમરીશ થયા. અંદર અંદર કોઈ માટે નથી થયા. અંદર અંદર કોઈ માટે અંદર આત્મિક થઈને જીવો તો પ્રશ્ન પૂરો થઈ જાય. પણ કોઈના સ્વભાવ પ્રકૃતિ આપણા ન ખૂટતા એની સભા ન ભરીએ એ આપણી કચાશ છે. અંદરો અંદર કોઈની સાથે સેટ ન થયું એટલે સભા બંધ કરી દીધી તો ખોટ કોને જવાની? આપણે જવાની. એ વખતે ભજન કરીને બળ માગવાનું કે સ્વામીજી, મને આનો સ્વભાવ નથી ગમતો, મને બળ આપો, હું તમારો રહું. શું પ્રાર્થના કરવાની? સ્વામીજી તો આપણા છે, મતલબ કોઈ વ્યક્તિ આપણી ન થઈ, કારણ કે મિલિનભાઈ આપણા ન થયા. ધારો કે મિલિનભાઈ આપણા, હરીફા સ્વામી તો આપણે છે, એ કે આપણને છોડે, આપણે એને ના છોડીએ. બસ સભા ના ભરીએ તો આપણે સ્વામીને છોડી દીધા કહેવાય. આપણે અઠવાડિક સભા રેગ્યુલર થવી જોઈએ. કોઈને લઈને, કોઈની સાથે અથડામણને લઈને આપણે છોડી દઈએ તો સ્વામી સાથેની વફાદારી નથી. સ્વામીને રાજી કરવાની ભાવના નથી આપણા જીવનમાં. આપણે કોઈને રાજી કરવા માટે અમરીશ થયા નથી, એકને રાજી કરવા માટે થયા છીએ. એ છે ગુરુ હરિ સ્વામીજી. એના તરફ નજર હોય, એના ભીડા તરફ નજર હોય, એના જીવન તરફ નજર હોય તો ક્યારેય ગીવઅપ કરવાનો વિચાર ના આવે, સત્સંગ છોડવાનો વિચાર ના આવે, અમરીશ બે સંતાડવાનો વિચાર ના આવે. ડુ એન્ડ ડાય કરે નામ અમરીશ. આવા પુરુષ ધરતી પર ન મળે. આપણને ખબર છે કે આવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. સ્વામીજી કોણ અને કેવા પુરુષ હતા? આપણે બધા બોલીએ છીએ બધા જ કે ના, એ મહારાજ ધરતી પર આવ્યા છે. બોલીએ કે નહીં બોલતા? એના એ મહારાજ ધરતી પર આવ્યા. તો આપણે બોલીશું તો જો ખરેખર માનતા હોય તો મહારાજની કરુણા આપણી પર છે તો એનાથી દૂર જવાનો વિચાર કેમ આવે? એના એ મહારાજ આવ્યા હોય તો એ ભગવાન સ્વામિનારાયણ આપણા માટે સ્વામીજી સ્વરૂપે મળ્યા હોય ને આપણને દીક્ષા આપી હોય
તો આપણે જેવા કોણ, આપણા જેવા ભાગ્યશાળી કોઈ નથી. એવું માનીને આપણે સ્વામીજીને રાજી કરવા તરફ નજર રાખવી છે. કદાચ દેશકાળની પરિસ્થિતિ હોય ને સેવાના છે તો ખરખરો નહીં કરતા, સમજ્યા? એને લઈને સત્સંગ નહીં છોડતા. કદાચ તમારી પરિસ્થિતિ ના સારી હોય અને કદાચ સેવા આપવાની બીકે સત્સંગ નહીં છોડતા. સત્સંગ કરવો છે સ્વામીજી સાથે દીકરા થઈને જીવવા માટે. 100% સત્સંગમાં હાજરી જોઈએ. અમરીશોની સભામાં 100% હાજરી જોઈએ. બોમ્બેમાં તો ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ સૂત્ર જ બહાર પાડી છે. યુવકો માટે, અમરીશ માટે નહીં કે પ્રાણ જાય પણ સભા ના જાય. કોને માટે? યુવકો રીતે જીવે છે તો આપણે અમરીશો તો સિલેક્ટેડ છીએ. આપણા જીવનમાં ગાફલાય ના જાય. આવો સમાજ ધરતી પર ના આવે. એ સમાજની વચ્ચે આપણે રાખ્યા છે. બાપાના વખતમાં કોઈ એવો સમાજ નહોતો, પણ સ્વામીજીએ દરેકમાંથી ગુણ લીધો છે. આપણે સમાજમાં નિહાળ્યું. અત્યારે તો બધા એવા જીવન જીવતા જીવન મુક્તો છે. આજે પધરામણી કરતા હતા, કાર્યકર્તાઓ જે પધરામણી જઈએ ત્યાં દીકરાઓની વાત કરતા હતા કે સ્વામીજી મારી સેનાની છે કે 109 છે કે ઇમરજન્સી ગમે ત્યારે એટ એની ટાઈમ અડધી રાતે પણ તમે ફોન કરો તો દીકરાઓ કોઈ વસ્તુ જોતા નથી, પોતાનો વ્યવહાર બી જોતા નથી અને દોટ મૂકે છે. એ દીકરાઓ સરસ દરેકના ગુણોનું દર્શન કરવાતા હતા. મને ખૂબ આનંદ થતો. આ સરસ કામ થઈ રહ્યું છે. ભક્તોના ગુણ વિચારવા બહુ મોટી સાધના છે. ભક્તોના ગુણ વિચારવા બહુ મોટી સાધના છે. સ્વામીજી આપણને દર્શન કરાવ્યું 4 કલાક સુધી સળંગ. એ જમાનો એવો નહોતો કે કોઈના ગુણ દેખાય. અત્યારે તો સરસનો સમાજ છે. એ સમાજની વચ્ચે આપણે રહ્યા છીએ તો આપણે દરેકનો ગુણ વિચારશું. ન ગુણ દેખાય તો એટલું તો ગુણ વિચારાય કે સ્વામી અમરીશ તો બનાવ્યો છે, ભલે લાયક ના હોય પણ સ્વામીજી તો ગ્રહણ કર્યો છે. એટલો ગુણ વિચારશું ને તો સ્વામીજી રાજી થશે. પણ આપણને દરેકમાંથી એ પૂર્ણ હોવો જોઈએ એ એંગલથી આપણે જોઈએ તો આપણે ક્યાં પૂર્ણ છીએ? આપણે પૂર્ણ હોય તો બીજાને પૂર્ણ તરીકે જોવા વિચાર કરવો જોઈએ, પણ આપણે જ નથી. પૂર્ણ માનતા હો તો એના જોઈએ કે નહીં. હરિશરણ સ્વામી કહ્યું કે નિષ્કાળ સ્વામી જો આ જમાનામાં હોત તો કડી બદલી કાઢત. કઈ કડી હતી? સંત તે સ્વયં હરી. એને બદલી ને સંબંધવાળા તે સ્વયં હરી. એક કડી બદલી કાઢે કે એવો સમાજ તો છે જ, એમાં પ્રશ્ન નથી. પણ આપણી આંખ ચાંબડાની છે ને એટલે આપણે કોઈના ગુણ દેખાતા નથી. ભક્તોનો એવો મહિમા સમજીને આપણે જીવવાનું છે. આ ભગવદીશ્વર સાહેબ છે, કેવી સરસ વાત કરી. સંતે સ્વયં હરી નહીં, ભક્તોમાં જ ભગવાન રહેલા છે. એ દર્શન આપણે કરવાનું છે. કરીશું તો થશે. પેલા મારતા હતા પ્રસંગ ગુણાતાન સ્વામીનો
કેશવ ભગતનું નામ? કેશવ ભગતને અડધી રાતે ઠંડીમાં ઠંડા પાણીનું માટલું રેડી દીધું માથે. જોયું પ્રસંગ, આપણે ગમ્યું, આપણને બધાને ગમ્યું છે. એવું આપણી પર કરે તો કોઈ આવો પ્રસંગ આપણી પર થાય તો ધારો કે તમે સમયમાં આવ્યા, દરેક પ્રસંગને પોતાની અપ્લાય કરવા. તમે સમયમાં આવ્યા ને આપણા સમય મોસ્ટલી ડિસેમ્બરમાં હોય, ઠંડની સિઝનમાં. તમે ઓળી હુતા કોઈ ખેંચી લે તો એને કેવો મહિમા સમજીએ? આપણે કેવો મહિમા સમજીએ? અત્યારે તો કોઈ ખેંચ્યા વાત છે નહીં. કોઈ ભગતને બચ્ચાને વધારે ટાઢ ચડી ને પોતાને ઉડવાનું ના હોય એને લઈ લીધું ઉડવાનું. આપણે રાજી થઈએ કે ઓહો ભગતને ઠંડી લાગી તો મારી પર કેવો અધિકાર કર્યો, મને પોતાનો ગણી ને મારી પાસેથી લઈ લીધું. મારે આપવું જોઈએ એની જગ્યાએ એને સામેથી લઈ લીધું. એ મારી પર કૃપા કરી એવો પણ ભાવ રહે ના રે. હા, કેશવ ભગતે રાખ્યું. આજથી 200 વર્ષ પહેલાં આવી કથા વાર્તા નહોતી. હવે ભગવદી સંતો નહોતા. એક ગુણાતીતાનંદ સ્વામી બધાનું જતન કરતા હતા. હોતા હોતા ઠંડુ પાણી રેડી જાય એવા જ હતા. પણ એમાંથી પણ એને ગુણ લીધો. તો સંવાદને આપણે ઘેર લઈને જવું છે. ભજન કરવું, પ્રાર્થના કરીને માગવાનું કે સ્વામીજી આવા સમાજની વચ્ચે તમે સરસ રાખ્યા છે જે એકબીજાના ગુણ જ વિચારે છે, ગુણનું દર્શન કરાવે છે. બધાને મને આનંદ આવતો હતો. દીકરાઓ બધાને જે ગુણનું દર્શન કરાવતા હતા. ધન્યવાદ. છોકરાઓ સરસ આનંદ થાય છે. પછી ગુણ ગાતા રહે. ગુણ ગાતા રહે તો જીવ બ્રહ્મુખ થઈ જાય. બાકી કરોડો વર્ષની તપસ્યા કરતો ના થાય. હો, ગુણાતીતાનંદ સ્વામીએ જોયું કે આ કોઈ તપસ્યા કરે વાત છે નહીં, પણ ભક્તોના ગુણગાન ગાઈએ, મહિમા સમજીએ, મહિમા સમજીને સેવા કરતા રહીએ એકબીજાની, તો બ્રહ્મરૂપ થતાં વાર ના લાગે. આવો સરસનો યોગ મળ્યો છે, આવો સરસનો સમાજ મળ્યો છે. જાગૃત ચૈતન્ય છે. જાગૃત ચૈતન્ય વચ્ચે આપણને રહેવા મળ્યું છે. બહેનોના માટે બહેનોમાં સરસ બહેનો છે કે અરસપરસ ગુણ વિચારીને આપણે પોતાની યાત્રા સ્વામી તરફ ચલાવતા રહેવું છે. આપણે આપણી યાત્રા કરવી છે. એટલે કોઈને અરુચિ રહેતી હોય અમૃત થયા પછી પણ, તો સ્વામીજી તો આપણી માટે સદા સાથે જ છે. એને પ્રાર્થના કરવાની કે સ્વામીજી તમે મને ગ્રહણ કર્યો છે, મારી કોઈ લાયકાત તમે મારી જોઈ નથી, છતાં તમે મને અમરીશ બનાવ્યો છે, તો લાયક બનાવજો. બસ તમારા છીએ ને તમારા થઈને રહેવું છે. તમને હોશિયાળા કરવા નથી. આ નિમિત્ત તમારો થઈને રહો. સત્સંગમાં ક્યારેય ભરતી ઓટ ના આવે એવું મારા જીવનમાં કરી આપું. પ્રાર્થના કરી તો ભગવાન આપણું પ્રાર્થના સાંભળવા બેઠા છે. આપણે અઠવાડિક સભામાં તો આપણે તો આવવાનું છે જ, પણ આપણા થકી 5 નવા સત્સંગી થવા જોઈએ. યુવકોએ નવા 5 યુવકો વધારવાના. અમરીશો છીએ, પરિવારવાળા છીએ, એ લોકોએ 5 પરિવાર નવા વધારવા માટે પ્રયત્ન કરો. મિશન ડબલની સેવામાં આપણે નિમિત્ત થવું છે. આપણે તો અમરીશ છીએ એટલે આપણી જવાબદારી તદ્દન જુદી છે.
આપણે તો પ્રભુનું કાર્ય કરવા માટે પ્રભુએ આપણને સિલેક્ટ કરેલા છે. તો એના કાર્યમાં આપણા જીવનમાં આળસ નહીં આવી જોઈએ. આપણા થકી બીજાને સ્વામીજીનો મહિમા સમજાવીએ. સ્વામીજી કેવા પુરુષ છે, એની 2 મિનિટ કોઈને વાત કરીએ તો પણ આપણી મોટી સેવા થઈ જાય. તો આપણે સ્વામીજીએ પોતાના કાર્યમાં નિમિત્ત થવા માટે આપણને સિલેક્ટ કર્યા છે. તો હવે નિમિત્ત થઈને સેવા કરવાનો અવસર છે. તો એમાં આળસ ના રાખીએ અને જીવનમાં ભરતી ઓટના સમયે પણ કરતા હતા તું છું એવું માનીને સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.